હેલો વાઈટી ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ એકચ્યુઅલીમાં મજામાં જ છું અને આશા કરું કે તમે પણ બધા મજામાં જ હશો. તો આજે જે ડેઈલી બ્લોગ નંબર 3 જોતામાં 3 બ્લોગ આવી ગયા છે ડેઈલીમાં. આપણે વિચારતા હતા એક સમયે કે ડેઈલી બ્લોગ શરૂ કરીએ પણ શરૂ કર્યા પછી આમ કહેવાય કે સીધો ધડાકો જ છે. આ ત્રીજો ડેઈલી બ્લોગ આવી રહ્યો છે જે શૂટ થાય છે અત્યારે. આજે તારીખ છે 6/2/2024 ને વાર છે મંગળવાર. આ બ્લોગ તમને આઈ થિંક જયારે જોતા હશો ત્યારે ગુરુવાર થઈ ગયો હશે કદાચ. તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. બ્લોગ જોવામાં ખૂબ જ મજા આવે છે કારણ કે તમને ખબર છે યાર, આપણા ફ્રેન્ડ સર્કલ બધું કોમેડી હોય ને ત્યારે બ્લોગ શૂટ કરવાની ખૂબ મજા આવે છે મને પણ. ને જ્યારે હું એડિટ કરતો હોઉં છું ત્યારે હું પણ દાંત કાઢીને એમ કહેવાય ને તો કોથા વળી જાઉં છું. તો આપણા 2 ડેઈલી બ્લોગ આવી ગયા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે કોઈએ ન જોયા હોય તે જોઈ આવો ફટાફટ. તો મળી હવે આગળ. A few moments later. તો ફેમિલી, કોલેજ તરફ જવાનો હવે સમય આવી ગયો છે. તો હવે એ માટે આપણે નીકળવું પડશે ઘરેથી બસ સ્ટેન્ડ તરફ. તો જોઈએ આપણે જુનાગઢ પૂગીએ પેલા બસમાં કેવી મસ્તી થાય. બસ આવી પેલા બસ સ્ટેન્ડ પણ કેવી મસ્તી થાય તે બધું તમે જોઈએ રાખો. કેમ બાકી બ્લોગ મજા આવે તો કમેન્ટ કરી દેજો અને તમારા ગ્રુપ સર્કલ સાથે શેર કરી અને મારા વિડીયો નવા જોવા માટે સબસ્ક્રાઇબ કરો. તો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. હવે આપણે જોશું મારા મિત્રોની રાહ, પછી જોઈએ શું નવીન થવાનું છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. આબો ફોન હવે લઈ જાજો ભાઈ, પછી વયો જા ભંગારમાં. એસટીનું ખાતું બહુ નબળું છે ભાઈ. તો ફાઇનલી બીજાનું હેલિકોપ્ટર આવ્યું છે. આપણું હેલિકોપ્ટર જે ડેપામાંથી નીકળ્યું છે. એક હેલિકોપ્ટરને 7 ચડવા વાળા જણા. જાણે હાઈલો તો એમ આવે છે કે પોતે મોટું મહારાજા ન હોય, આગળ આવીને કોકની રમત કરશે. હો દેવાંગ, આપણે શેની રાહ જોઈએ છીએ? આપણે આજે નહીં આવે. પ્લેનમાં જાવ કે હેલિકોપ્ટરમાં જાવ? પ્લેન આવશે પ્લેનમાં જઈએ, હેલિકોપ્ટરમાં જઈએ. આપણે હેલિકોપ્ટરમાં આવે એને આવે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? બીજું બધું જ નહીં. આપણે હેલિકોપ્ટરનું નામ તો કઈ છે? કોઈ છોકરા હાટું લેવું હોય તો કહેજો, કમેન્ટ સેક્શનમાં કહેજો. મસ્ત મજાની ચકલી છે, હું કુરિયર કરી દઈ. બસમાં બેઠા નથી કે સેટિંગ ચાલુ થઈ ગઈ નથી, એટલો મુશ્કેલ થઈ ગયો છે. બાજુ શું થાય એ ખબર નથી. આપણું હેલિકોપ્ટર જરા ખાસ હાલે છે કે નહીં? બહુ वाह क्या सीन है. હમણાં અડધી કલાકમાં જુનાગઢ. ટિકિટ કોઈ ટિકિટમાં બાકી હોય તો ટિકિટ લઈ લેજો ભાઈ. મંથલી ચેકિંગ છે ભાઈ, પછી કતર ની પકડાવતો કે એટલાનો ડર નહીં હોય એમ. ખાસ કરીને સ્ટુડન્ટ વિદ્યાર્થી જે બહાર બેઠા એ ટિકિટ લઈ લેજો ભાઈ. 10 hours later. તો સાંજના વાગ્યા છે 10 અને આપણે બ્લોગ પર હજી બસમાં બેન બ્લોગિંગ ને મૂક્યું તો મૂક્યું, પછી કાંઈ કન્ટિન્યુ નહોતું કર્યું. તો આજનો આવો દિવસ રહ્યો તો આપણો. તો તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો કમેન્ટ કરો અને આવા નવા બ્લોગ જોવા હોય તો સબસ્ક્રાઇબ કરો. whatever, please खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.